કૃષ્ણ। આજે આપણે બનાવીશું કોલ્ડ સેન્ડવિચ। તો એના માટે આપણે જોશે બટર, મરી પાવડર, મીઠું, સેન્ડવિચ મસાલો અને મેયોનીઝ। અને વેજીટેબલમાં આપણે જોશે કાકડી, ટમાટર, કેપ્સિકમ, ગાજર, કાંદા આપણે જોઈતા હોય તો જરૂરિયાત લાગે તો આપણે કાંદા આપણે ખાતા ટેસ્ટમાં ભાવતા હોય તો આપણે લેવાના, અને લીલા મરચાં। બસ આ બધું આપણે મિક્સ કરવાનું છે। તો આપણે આ બધું મિક્સ કરીએ। આના માટે મેં 2 કાકડી લીધી છે। આપણે થોડું થોડું મિક્સ કરતા જઈશું। ગાજર, લીલા મરચાં આપણે જેટલા જોઈતા હોય એટલા ટેસ્ટ પ્રમાણે। ગાજર આમાં ખમણીને લેવા કરતાં આ સુધારેલું સારું લાગે છે, બારીક ટુકડા, ક્રન્ચી ટેસ્ટ આવે છે। શિમલા મિર્ચ, ટમાટર મેં એક મોટું પીસ લીધો છે અને એક ડુંગળી લીધી છે। આ બધું આપણે લીધું છે। અત્યારે જેટલા જોઈતા પ્રમાણમાં જોઈએ છે એટલી જ હું સેન્ડવિચ બનાવું છું, કારણ કે પાણી છૂટશે પછી। હવે એનામાં આપણે પહેલાં નાખશું સિંધાલું નમક, જે હેલ્થ માટે ખૂબ જ સારું છે, ટેસ્ટ પ્રમાણે। મરી પાવડર જેટલું આપણે તીખું જોઈતું હોય એ પ્રમાણે। સેન્ડવિચ મસાલો અને મેયોનીઝ મેં 2 ટેબલ સ્પૂન લીધું છે। હવે આ બધું આપણે મિક્સ કરવાનું છે। આ સેન્ડવિચ ખૂબ જ ટેસ્ટમાં સારી લાગે છે। હવે આને 5 મિનિટ રેસ્ટ આપશું। હવે આપણું આ મિક્સ તૈયાર થઈ ગયું છે ને મેં બ્રેડમાં પણ બટર લગાવી લીધું છે અને આ રીતે મેં તૈયાર કરી છે। હવે એમાં આપણે બટર લગાવી લીધી છે એટલે હવે આ મિક્સ આપણે એમાં કરીશું। એના ઉપર આપણે બ્લેક પેપર, સેન્ડવિચ મસાલો અને સેજ નમક આ રીતે કરી અને આમ આપણે કવર કરી લેશું। હવે હું બીજી સેન્ડવિચ પણ તૈયાર કરી લઉં। એકદમ ઠંડુ છે, બહુ મસ્ત લાગે છે કોલ્ડ સેન્ડવિચ। મેં થોડી વાર મસાલો ફ્રીઝરમાં રાખી દીધો હતો એટલે એકદમ ઠંડુ ચિલ્ડ થઈ ગયું છે। હવે પાછું આપણે એમાં મરી પાવડર, સેન્ડવિચ મસાલો, નમક નાખવું હોય તો નાખી શકાય। પછી આ રીતે મેં તૈયાર કરી છે। તો હવે આપણે આપણી સેન્ડવિચ કોલ્ડ સેન્ડવિચ તૈયાર છે। તો આપણે એને સર્વ કરીએ। તો આપણી સેન્ડવિચ તૈયાર છે, બહુ મસ્ત લાગે છે ટેસ્ટમાં, એકદમ ઠંડી ટેસ્ટ લાગે છે। અને આને આપણે કેચઅપ અથવા તો લીલી ચટણી કે એની સાથે આપણે ખાઈ શકીએ છીએ। તીખી સરસ છે એટલે આપણે લીલી ચટણીની જરૂર નથી પડતી, પણ મેં કેચઅપ લીધો છે તો એના સાથે બહુ સરસ લાગે છે। અને આ બ્રેડ મારી ફ્રેશ છે એટલે મેં એની કોર્નર કાઢી નથી, એ આપણે કાઢી લઈએ અને તળીએ તો આપણે સૂપમાં પણ કામ આવે છે। એ આજની આપણી ટિપ્સ હતી। ચાલો, જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ને બધાને મારા જય શ્રી કૃષ્ણ।